ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે વરુથીની એકાદશી, તો બધાને એકાદશીના જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સરસ મજાની મોર્નિંગ છે. આજે વરસાદ નથી એટલે સારું છે. ગઈકાલે તો બહુ જ વરસાદ આવ્યો તો, બહુ જ. બધી જો માટી બાટી બધું બેસી ગયું. અને યસ, મને છે ને ગઈકાલના વિડીયોમાં કંઈ કોમેન્ટ કરી હતી કે તમે તમારા ઘરનું આગળનું તો કંઈ બતાવતા જ નથી, પણ આગળનું બતાવવા જેવું જ નથી. હમણાં બધું એટલું પડ્યું છે ને બહાર, માટી ને લોકોએ ખોદેલું બધું પાછળથી. અહીંયા આગળ સ્કીપ ને એવું બધું મૂકેલું છે ને, તો બધું મેસી છે એટલે હું નથી બતાવતી. પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે કદાચ કે બતાવેલા જ છે. પહેલાંના વિડીયો ચેક કરજો તમે પ્લીઝ. બધું વ્યવસ્થિત થઈ જશે ને પછી પાછું બતાવશો. અને આજે એકાદશી છે ને તો સાબુદાણાની ખીચડી બને છે. અહીંયા પરેંગનો ચાય ટાઈમ છે. આજે ઉપવાસ છે તો નહીં પરેંગ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો, બને છે સાબુદાણાની ખીચડી. દેવમ રેડી થઈ ગયો બેટા? મેં તને કેટલી વખત કીધું ક્રીમ લગાય, ક્રીમ લગાય. કોણ લગાવશે? તમને વાળો. આજે શું છે સ્કૂલમાં બેટા? બિંગો. તો એમાં શું કરવાનું છે બિંગોમાં? આમ શું કહેવાય, પહેલાથી આમ નંબર્સ હોય, પછી આમ somebody says આમ નંબર, પછી આમ if કે હોય અંદર પછી લખવાનું. if કે આમ આખો બધું નંબર છે ને એ ફિલ થઈ જાય તો પછી તમને પ્રાઇઝ વિલ થાય. એવું છે. અને પછી પાર્ટી છે, રાઈટ? ફૂડ બાય કરીને ખાવાનું છે. આજે દેવામાં એકાદશી કરી છે, પણ એને સ્કૂલમાંથી છે ને સ્કૂલનું લંચ પણ હું નથી એને આપવા દેતી. એટલે પછી આજે છે તો બધા છોકરાઓ ખાતા હોય તો મેં જો વાંધો નહીં, એક ટાઈમ જમી લેજે આજે. ભગવાન માફ કરે. કા બેટા? દેવમ તો જો જાતે ઉપડ્યો છે એટલે અહીંયા અમે ઊભા રહીએ થોડી વાર, પછી જવા દઈશું. એ સ્કૂલ સુધી પહોંચી જાય ને ત્યારે જોતો જોતો જાય. લંચ કરી લીધું છે સરસ. આજે સાબુદાણાની ખીચડી, પછી પેલું યલો મેલન હતું ને મારા ઘરે, એ પણ લઈને આવી હતી તો એ ખાઈ લીધું છે. હવે થોડી વાર બહાર અહીંયા તડકામાં ઊભી છું, સનશાઇન લઉં છું. અને આજે છે ને મોર્નિંગમાં મેં ડૉક્ટરને કોલ કર્યો હતો. ઘણા વખતથી મને છે ને હેલો, હાવ આર યુ? Another video? યસ, અનધર વિડીયો. Yeah, you should watch our videos. યા, આર યુ વોચિંગ ઓર નોટ? Oh yes, I see you all the time. થેન્ક યુ. તો યસ, મને છે ને ડૉક્ટર જોડે વાત થઈ આજે સવારમાં. મેં ગઈકાલે કોલ કર્યો હતો પણ લોકો પાસે અપોઇન્ટમેન્ટ હતી નહીં. અહીંયા અમારે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ હોય. તમે વોકિંગ સેન્ટરમાં જાઓ એટલે આપણે એમનામાં જ ડાયરેક્ટ જતા રહીએ ને તો એ લોકો એવી રીતે લઈ નહીં આપણને, અનલેસ કે બહુ ઇમરજન્સી હોય તો આપણને ઇમરજન્સીમાં જવું પડે. અહીંયા નોર્મલ જે આપણે હોય ને દવાખાના એમનામાં એવી રીતે એ લોકો ના લઈ લે. મેં ગઈકાલે ફોન કર્યો તો કે 2 વીક પછી અપોઇન્ટમેન્ટ છે અવેલેબલ. તો મેં કીધું 2 વીક પછી તો ખબર નહીં. તો મેં કીધું વાંધો નહીં, મને કીધું આવતીકાલે ફોન કરજો. તો મેં આજે સવારમાં કર્યો તો કે ડૉક્ટર અત્યારે અવેલેબલ નથી, 9 વાગે તમને ફોન કોલ કરશે. એટલે પહેલાં લોકો હવે છે ને ડાયરેક્ટ ફેસ ટુ ફેસ નથી બોલાવતા, ફોન કોલ કરે. તો મને બધું પૂછ્યું કે શું થાય છે તમને એમ. તો મેં કીધું મને ટેસ્ટ પણ નથી આવતો અને સ્મેલ પણ નથી આવતી છેલ્લા મહિનાથી, મોર દેન મંથ એવું કંઈ થઈ ગયું છે મારે. તો પછી એણે મને બધા સિમ્ટમ્સ પૂછ્યા. મેં મને એવું કંઈ છે નહીં, શરદી કે એવું બધું નોર્મલી કંઈ તો કોવિડના સિમ્ટમ્સ હોવા જોઈએ એમ, શરદી કે ખાંસી કે એવું કંઈ હોય ને તો. પણ એવું કાંઈ મને છે નહીં. ટેમ્પરેચર મને ઇન બિટવીન હતું, પણ ત્યારે કેવું હતું કે બહુ જ અમે લોકો ફરવા ગયા હતા ને તો બધે ચાલ કરીને એવું તો એના લીધે હતું. તો ડૉક્ટર કહે તમારા બ્લડ ટેસ્ટ એ બધા અપ ટુ ડેટ છે. તો પછી એને મને ડૉક્ટરે જ મને છે ને આખું મોકલ્યું છે લિસ્ટ કે આવા કંઈ સિમ્ટમ્સ હોય તો આ હોય. એટલે ફેસ ટુ ફેસ તો મને મળ્યા જ નથી, ડાયરેક્ટ ફોનમાં જ બધું કન્સલ્ટેશન લઈને કીધું છે. હવે લેટ્સ સી શું થાય છે કે આઈધર એલર્જી ટેસ્ટ કરીશું એમ. મને કંઈ એલર્જી તો છે નહીં, અત્યાર સુધી તો ક્યારેય થઈ નથી, પણ જોઈએ હવે. કારણ કે ટેસ્ટ અને સ્મેલ છે જ નહીં. મને સ્મેલ તો બિલકુલ નથી. ટેસ્ટ તો ચલો ક્યારેક કંઈ પરેંગ એવું કંઈ કે બરાબર છે શાકમાં મીઠું ને એવું મને ઓછું લાગે તો હું પછી વધારે નાખું છે, પણ પરેંગ કે આવું બધામાં ના નાખતી કે બરાબર જ છે પણ તને ટેસ્ટ નથી આવતો એટલે તને ઓછું લાગે છે એમ. તો તમારે કોઈને આવું કંઈ થયું છે તો કહેજો. અને જો તમને કંઈ ખબર હોય કે આના સિમ્ટમ્સ આવા છે સિમ્ટમ્સ તો એ શું હોઈ શકે તો પણ કહેજો. એમ હું ટોટલી ફાઇન છું, મને કંઈ બીજું નથી થતું, ખાલી સ્મેલ ને ટેસ્ટ નથી. એટલે ચાલો તો થોડી વાર ફરી લઈએ. માર્કેટમાં જઈશ પણ થોડી વાર રહીને, અત્યાર નથી જવાની. માર્કેટમાં જો મસ્ત ફરી લીધું. આજે બધા એના સ્ટોલ છે જે સેટરડે હોય ને એ છે, એટલે હવે સલૂન તરફ જાઉં છું. પણ આજે એટલું ક્રેઝી બિઝી નથી. અહીંયા બધા ઓલિવ્સ છે અલગ અલગ, અને અહીંયા બધા નટ્સ છે. પેલી સાઈડનું બિઝી છે થોડુંક સામે. અને અહીંયા આજે ટીશુમના બધા મને લાગે જેટલા સ્ટાફ છે ને બધા આવ્યા છે ને કંઈક ડિસ્કશન ચાલે છે આખું. બહાર એ લોકો પેઇન્ટિંગ ને બધું કરતા હતા. વોક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. પરેંગને હજી લેવા બોલાયા નથી. આજે જોઉં છું વોક કરીને જતી રહીશ ઘરે, તો થોડું ચલાઈ જાય તો સારું.
કે હમણાં કેવું સવારમાં એટલું બધું ચલાતું નથી મને. અને આજે છે 11 તો આજે મારે બનાવવું છે, ફર્સ્ટ ટાઈમ બનાવવાની છું હું સાબુદાણાની ખીર. મેં વચ્ચે મંદિરે ખાધી હતી ને તો બહુ મજા આવી હતી, બહુ જ મસ્ત હતી. મેં સારું ચલો આજે છે ને ઘરે ટ્રાય કરું. સાબુદાણા અમે મેં પલાળ્યા હતા, ખીચડી બનાવી હતી સવારમાં અને થોડાક મેં રહેવા દીધા છે. થોડી જ ટ્રાય કરવા માટે બનાવીશ, બાકી તો બનાવવાની છું ફ્રેન્ચ ફ્રાઈઝ. અમારું જે 11માં મેઇન મેન્યુ છે એ ફ્રેન્ચ ફ્રાઈઝ જ હોય, મજા આવે ખાવાની. એટલે ઘરે આવીને ફ્રેશ થઈને બનાવું છું સાબુદાણાની ખીર. જો સાબુદાણા છે ને પલાળેલા છે જ. અહીંયા મેં દૂધ મૂકી દીધું છે, દૂધ ગરમ થશે ને એટલે મેં શુગર નાખી દઈશ. આજે વ્હાઈટ શુગર છે ને એટલે મને બ્રાઉન નાખવી પડશે. અને બ્રાઉન શુગર કેવું થોડી મોડી હોય, એટલી બધી સ્વીટ ના હોય, એટલે તો થોડી વધારે નાખીશ. અને પછી દૂધ ઉકળી જશે ને પછી સાબુદાણા નાખી દઈશ. જ્યાં સુધી એ ટ્રાન્સપરન્ટ નહીં થાય ને ત્યાં સુધી એને રહેવા દઈશ અને ઉકળવા દઈશ. અને વિચારું છું થોડો દૂધનો પાવડર પણ નાખીશ, મિલ્ક પાવડર, તો થોડું વધારે ખીર છે ને એકદમ થીક બને. ચાલો એ કરી લઉં અને પછી મારે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો એના માટે હું બધું કેપ્સિકમને કટિંગ કરી અને રેડી કરી દઉં. જો મેં દૂધ ઉકળી ગયું એટલે એમાં નાખી દીધું છે મિલ્ક પાવડર. એને બરાબર હવે થોડી વાર રહેવા દઈશ. અને બ્રાઉન શુગર નાખી છે ને દૂધનો કલર થોડો ચેન્જ લાગે છે મને, ઇટ્સ ઓકે. અને પછી આમાં હવે નાખી દઈશ સાબુદાણા. એકદમ ઘટ થવા જ લાગી. મિલ્ક પાવડર નાખી દઈએ ને એટલે સરસ ઘટ થઈ જાય. હવે સાબુદાણા થોડી વાર રહેવા દઈશું દૂધમાં એટલે સરસ થઈ જશે. અને આમાં પછી ઇલાયચી પાવડર એડ કરી દેવાનો એટલે આપણું સાબુદાણાનું શું કહેવાય, અને સાબુદાણાની ખીર, યાર સાબુદાણાની ખીર રેડી આપણી. હમણાં છે ને અમારા ભગવાનના દીવાબત્તી નથી કરવાના, કારણ કે ઘરે સૂતક છે ને એટલે મારા કાકાજી સસરાની છોકરીના ઘરે ટ્વિન્સ આવ્યા છે ને તો મારા સસરાએ ના પાડી છે દીવાબત્તી કરવાની. નહીંતર હું ભગવાનને ધરાવું, આવું કંઈક બનાવું ને એટલે, કારણ કે કંઈ ચાખ્યું ના, હવે ટેસ્ટ ના કરીએ એટલે ધરાવત. અત્યારે મોર્નિંગમાં તો પ્રયોલું ધરાવીએ ફ્રૂટ ને એવું બધું, પણ અત્યારે કંઈક આવું કંઈ હોય ને તો ધરાવું. પણ હમણાં છે નહીં દીવાબત્તીને એવું કરવાનું એટલે અમે ખાઈ લઈશું. જો સાબુદાણા ઓલરેડી ટ્રાન્સપરન્ટ થવા જ લાગ્યા છે હવે. ચલો ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. અહીંયા છે સાબુદાણાની ખીર સરસ રેડી. આજે ઉપવાસનું અમારું 11નું ડિનર છે. ચલો હું ફ્રી થઈ ઉપર આવી ગઈ છું. પરેંગ હજી ટીવી જોવે છે, મૂવી જોતા હતા. મને મૂવીનો બહુ એટલો બધો શોખ નથી અને મને સૂઈ પણ જવું છે, તો હું ઉપર વહેલા આવી ગઈ છું. વહેલા તો નહીં, એમ તો 10:30 થઈ ગયા. દેવમ તો સૂઈ પણ ગયો છે. અને યસ, ગઈકાલના વિડીયોમાં છે ને આજના વિડીયોમાં જો કોઈની કોમેન્ટ છે, હરે કૃષ્ણ ફોલ એમનું આઈડી છે, એમની કોમેન્ટ એવી છે કે સરગવાનું શાક છે ને પેલું છાશમાં વઘારીને બનાવે એ કાઇન્ડ ઓફ કઢી આપણે કહીએ, સરગવાની કઢી અમે એવી રીતે બનાવીએ. અને સરગવાનું શાક છે ને એમણે પણ કમેન્ટ કરી છે ને બીજા એક વ્યુઅર છે ને એમણે પણ સેમ કમેન્ટ કરી હતી કે સરગવાને પહેલાં બાફી નાખવાનો અને પછી તેલ મૂકી અને બધો મસાલા નાખી, લસણની ચટણી, ચણાનો લોટ અંદર નાખી શેકાવા દેવાનું, પછી બાફેલો સરગવો એમાં અંદર નાખવાનો. હા, એ મને ખબર છે. નેક્સ્ટ ટાઈમ હું એવી રીતે બનાવીશ. આ વખતે મેં જે બનાવ્યું હતું ને એ સરસ બન્યું હતું, ફટાફટ બની જાય. આપણે ક્યારેક સલૂન ઉપરથી એટલે મીન્સ જોબ ઉપરથી ઘરે આવીએ અને ઉતાવળ હોય ને તો આવી રીતે બનાવી શકાય. બહુ જ મસ્ત બન્યું હતું, મજા આવી ગઈ હતી. જે કંઈક નવું ટ્રાય કર્યું, સાબુદાણાની ખીર, એમાં પણ બહુ મજા આવી. મને તો આમે સ્વીટ બધું બહુ ભાવે, મને તો મજા જ આવી ગઈ. દેવમને ગમ્યું હતું, એને જમી લીધું. પરેંગ અત્યારે ડેઝર્ટની જેમ અત્યારે ખાવા બેઠા છે. અને અમે જ્યારે ડિનર કરવા બેઠા ને ત્યારે એને નહોતી ખાધી ખીર, તો એ અત્યારે લઈને બેઠા છે. હું ને દેવમ એવા છે કે મને ગળ્યું બહુ ભાવે એટલે ખાઈ લીધું ત્યારે જ. ચાલો તો બસ સૂઈ જઈએ, ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.